પાટણના જલારામ મંદિર ખાતે યોગ બગાવે રોગના સૂત્ર સાથે યોગ શિબિરનો ભવ્ય પ્રારંભ, ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સામાજિક સેવાનો ઉમદા અભિગમ, મહિલા સશક્તિકરણ માટે વિશેષ આયોજન. પાટણના સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે સેવા અને સ્વાસ્થ્યના સમન્વય સાથે યોગ બગાવે રોગના મંત્રને સાર્થક કરવા માટે યોગ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથોસાથ હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેની શૃંખલામાં હવે સ્વાસ્થ્ય જાગૃતિ માટે આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે. દેશના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વની છે. સશક્ત ભારતના નિર્માણ માટે મહિલાઓ શારીરિક અને માનસિક રીતે સુદૃઢ બને તેવા ઉમદા હેતુથી ખાસ કરીને બહેનો માટે સાંજે 4 થી 5 કલાક દરમિયાન આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. નિષ્ણાત યોગ ટ્રેનર દ્વારા ઉપસ્થિત મહિલાઓને વિવિધ આસનો અને પ્રાણાયામનું પ્રશિક્ષણ આપી શિબિરનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે જલારામ મંદિરના ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. શિબિરના ઉદ્ઘાટન સમયે ટ્રસ્ટીઓ દ્વારા યોગ ટ્રેનર તેમજ આમંત્રિત મહાનુભાવોનું પુસ્તક અને સાલ ઉઢાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે મંદિર માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ તે સમાજ સેવા અને લોક કલ્યાણનું પણ માધ્યમ છે. આ શિબિર દ્વારા લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા આવશે અને યોગના માધ્યમથી લોકો રોગમુક્ત જીવન જીવી શકશે. પાટણના નગરજનોએ જલારામ મંદિરની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. તો જ આપણો દેશ પ્રગતિ કરી શકે, તો જ આપણે દવાઓનો ઓછો ખર્ચ કરવો પડે. બધું અને તમે બહેનો એટલું બધું કામ ઘરમાં કરતા હોય ને સમય આ રીતે કાઢીને જો તમે યોગ કરવા આવતા હોય તો ખરેખર ધન્યવાદ છે તમને. અને તમે જો તમારું પહેલાં આપણા વેદોમાં અને આપણા બધા સાહિત્યમાં પણ કહ્યું છે કે શરીર સારું હશે તો બધું સારું છે. બાકી શરીર તમારું જો બરાબર નહીં હોય તો તમે કશું જ નહીં કરી શકો. એટલે સૌથી પહેલાં આપણું શરીર સારું રહે એ માટે આ બધા યોગને આ બધા ચાલે છે. અને એમાં તમે નસીબદાર છો કે તમને આવા ટીચર્સ મળ્યા છે કે અહીંયા ઘડી ફ્રીમાં તમને આ રીતે આ લાભ મળે છે. બાકી તો મોટા શહેરોમાં તો પૈસા આપીને જાઓ ત્યાં ઘડી કેટલું બધું ડ્રાઇવિંગ કરીને જવું પડે, તમને આપેલા ટાઈમે જ હાજર રહેવું પડે, એટલે ઘણો બધો ફરક પડે. અહીંયા આપણે આ ફ્રીમાં થઈ શક્યું છે. અમારું જલારામ સેવા ટ્રસ્ટ તો ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે, સામાજિક કરે છે, ધાર્મિક કરે છે, આધ્યાત્મિક કરે છે. અને આ પણ હવે આ અહીંયા હેલ્થ માટેનું પણ અમે વિચાર્યું હતું, નવું મકાન બનાવ્યું. એમાં અમે ઉપર આખું આરોગ્ય માટેના સાધનો પણ વસાયેલા છે, એક્સરસાઇઝ માટેના. અને એમ કે ચાલો ભાઈ એમાં પણ લોકો લાભ લે, ભાઈઓ અને બહેનો બંને. પણ શું છે કે હવે આમાં અમારે ત્યાં ચલાવે એવું કોઈ વ્યક્તિ નહીં હતું. એમાં પિયુષભાઈ અને અંકિતાબેન મળ્યા કે અમે ચલાવીશું. ચલો તમે ચલાવતા હોય તો બહુ સારું. હું સવારે ગાયત્રી મંદિર જાઉં છું, ત્યાં ઓછામાં ઓછી 100 જેટલી બહેનો રોજ સવારે વહેલી સવારે 100 જેટલી બહેનો ત્યાં આ રીતે યોગા કરતી હોય છે, એક બાજુ ભાઈઓ કરતા હોય છે. મને એમ તો આટલું જ માહોલ જોઈએ આપણે ત્યાં પણ થાય તો લોકોની સેવા ખરેખર કરી એવું આપણે આ પૈસા જે ખર્ચ્યા છે, બાપાએ જે ખર્ચાયા છે તો એ વસૂલ થાય. એટલે તમારી સંખ્યા હજુ પણ વધારે વધે અને લોકો વધુમાં વધુ લાભ લે એવું અમે તો ઈચ્છીએ છીએ. તમારી જે કંઈ જરૂરિયાતો હોય, કદાચ તમને એમ લાગતું કે હજુ આમાં કંઈ સુધારો કરવાનો કે વધારો કરવાની જરૂર છે તો અમે કરવા તૈયાર છીએ. પણ વધુમાં વધુ લોકો લાભ લે એવું તમારા તરફથી હવે તમારે પ્રચાર કરવાનો છે. અમે તો તૈયાર છીએ, અમે કશું કરી શકતા નથી, કરવાનું છે આ લોકોએ અને લાભ તમારે લેવાનો છે. એટલે અત્યારે ખરેખર આ યોગની બહુ જરૂર છે. અને એમાંય બહેનોએ તો ખાસ, કારણ કે તમારા ઘરમાં બધાને બધી રીતે તમારે ઘરમાં બધાને પોષવાના છે. ખવડાવી પીવડાવીને સાથે સાથે સારું છોકરાઓને બધાને સારું આ રીતે બધું આપીને કે ભાઈ તમે આ રીતે પહેલાં આ કરો, બહાર ફરવાનું, રખડવાનું, ગુટકા ખાવાનું, આ તે બધું ખાવાનું બંધ કરો અને તમે આ લાભ લો કે તમારું શરીર સારું રહે. એટલે આ એક સારી અમારી ચાલુ થઈ છે. એટલે હવે પિયુષભાઈને અને અંકિતાભાઈને તમે ધન્યવાદ આપીએ છીએ કે ભાઈ તમે તમારા રીતે કરીને અમે આ શરૂ કરી શક્યા છીએ. પણ વધુમાં વધુ લોકો લાભ લે એટલે એ રીતે તમે પણ પ્રયત્ન કરજો અને આનો આપણે બધે સારી રીતે પ્રચાર થાય, લોકો લાભ લે. એટલા માટે પહેલું સુખ તે જાતે ન રહ્યા. આપણે આ શરીરનું સુખ હોય તો જ આપણે બધી વ્યવસ્થા સાચવી શકીએ, નથી સાચવી શકતા નથી. એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા એ એવું કહેવત છે. અને એ કહેવતને આપણે સાર્થક કરવા માટે અહીંયા યોગાના માધ્યમથી આપણે બધા અહીંયા મળ્યા છીએ. અને જલારામ બાપાના મંદિરની અંદર અનેક વિધિ પ્રવૃત્તિઓ ચાલે છે. અહીંયા શુભમ લગ્નની એક પ્રવૃત્તિ ચાલે છે. અત્યાર સુધી અમે અહીંયા 101 મેરેજ અંદાજિત કરી આપ્યા છે.
જે કોઈ દીકરીને તકલીફ હોય અને જે કોઈ દીકરીના મા બાપ કે ભાઈ ના હોય એને જલારામ બાપા એના પિતા બને છે અને અહીંથી એને લગ્ન કરી આપવામાં આવે છે અને એ લગ્નની અંદર 50-500 અમે કિંમત જમાડીએ છીએ, એથી વધારે હોય તો પણ જમાડીએ છીએ. એને 5 જોડી કપડાં આપીએ છીએ, બેગ આપીએ છીએ અને જે કંઈ પાનેતર આપવું પડે બધું તો એ બાપાના મંદિરમાંથી મળે છે. એટલે આવું કોઈ હોય તો એ પણ તમે ધ્યાનમાં રાખજો. અને જેમ સાહેબે વાત કરી કે ઉપર સિનિયર સિટીઝનનો ક્લાસ ચાલે છે, આમાં પણ બહેનો પણ જોડાઈ શકે છે. ત્યાં અમારે શાંતિદાદા આવે છે, ખૂબ આધ્યાત્મિક જ્ઞાન, સંસ્કૃતિ આ બધા જ પાઠો તમને ભણવા મળશે અને અમને જોડેથી ખૂબ તમને જ્ઞાન મળશે કે અત્યારેનું જીવન કેવું છે. કારણ કે અત્યારે રામ કોણ છે, કૃષ્ણ કોણ છે અત્યારની પેઢી જાણતી નથી અને એ પેઢીને જાગૃત કરવા માટેના આધ્યાત્મિક ક્લાસો અહીંયા ચાલે છે અને ક્લાસોની અંદર તમે જશો તો તમને બધો ખ્યાલ આવશે અને બહેનો પણ જોડાઈ શકે છે. અહીંયા સિનિયર સિટીઝન 35 માણસો આવે છે. ઉપર સાધનો બહુ મોંઘા સાધનો છે, એ સાધનો અમારે જોડે અત્યારે કર્યા છે પણ સાધનો ચલાવવા માટેની વ્યવસ્થા નથી. સાહેબશ્રી અને બહેનશ્રી બધા મળ્યા છે કે ખૂબ આપણને એનો લાભ લઈએ અને એ સાધનો તમે બધા ચલાવો અને એનો ઉપયોગ કરો અને જ્યાં જ્યાં જલારામ મંદિરની જરૂર પડે ત્યાં જલારામ મંદિર તમને ઉપયોગી થશે. રોજના અહીંયા દૈનિક 200 માણસો નિઃશુલ્ક ભોજન પ્રસાદ લે છે. એટલે કોઈ પણ વ્યક્તિ દવાખાને આવ્યો હોય કદાચ કોઈ તકલીફ હોય તો તમે નિઃશુલ્ક એનું ટિફિન લઈ જઈ શકો છો. અહીંથી ટિફિનની વ્યવસ્થા અહીંથી મળે છે. 1 પણ રૂપિયો અમે લેતા નથી. એટલે આ બધા પ્રચાર તમે લોકો સુધી અમારી સેવાઓ પહોંચાડજો. કદાચ કોઈ ના ચાલી શકતું હોય તો એના માટે ઇલેક્ટ્રિક રિક્ષાની પણ વ્યવસ્થા છે. એ રિક્ષા તમને મૂકવાય આવશે અને લેવા પણ આવશે. આવી બધી પ્રવૃત્તિઓ અહીંયા ચાલે છે. ચબૂતરા કોઈ પણ સોસાયટીની અંદર ચબૂતરો બનાવવો હોય તો અહીંથી તમે બીજું ડોનેશન કરી શકો છો, પણ અમે 51,000 રૂપિયા ચબૂતરો બનાવવા માટે આપીએ છીએ. એટલે આવી બધી ઘણી બધી જલારામ સેવા પ્રવૃત્તિ કરે છે. અહીંયા 2 દવાખાના ચાલે છે. ફક્ત 5 રૂપિયા જ કેસ છે અને 2 દિવસની દવાના 10 રૂપિયા લઈએ છીએ. ત્યાં અહીંયા અમારા બંને બહેનો અહીંયા જલારામ આરોગ્ય ધામ ચાલે છે, એની બાજુમાં ફિઝિયોથેરાપી સેન્ટર ચાલે છે. એ સેન્ટરની અંદર નાના બાળકથી 10 વર્ષ સુધી 1 પણ રૂપિયાની ફી વગર એમને રોજની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કે જેમને લાળ પડતી હોય, મોઢામાંથી ચાલી ના શકતા હોય, પગે હાથે કોઈ અકળામણ હોય, એના માટેની તમામ વ્યવસ્થા જલારામ મંદિરે કરી છે. અને ફિઝિયોથેરાપી બહેનો છે, ત્યાં 5 બહેનો અમે રાખેલી છે. એ બહેનો ખૂબ સારી રીતે સેવા આપે છે. એટલે તમે ફૂલ એસી છે, કોઈ બહારથી આવે ને કદાચ કોઈને રહેવાની સગવડ ના હોય તો રહેવાની પણ વ્યવસ્થા કરેલી છે, જમવાની પણ વ્યવસ્થા કરેલી છે. એટલે આ બધા જ લાભો તમે લઈ શકો છો. આ બધું જ જલારામ સેવા મંડળ કરે છે અને એના વધુમાં વધુ લાભો તમે લો એવી અમે આશા રાખીએ છીએ. જય જલારામ. અહીંયા આગળ બોલાવી અને ગુજરાત સરકાર દ્વારા હું અહીંયા આગળ આજે આવેલી છું તો પિયુષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે અહીંયા આગળ આટલો મોટો પ્રોગ્રામ એમને કરેલો છે. અને આજે પાટણ જિલ્લાની અંદર 78 ક્લાસ ચાલુ છે આપણા. તો એ પૈકીનો આપણો એક આ નવો ક્લાસ ચાલુ થઈ રહ્યો છે. તો એના માટે મને તો ખૂબ આનંદ થાય કે જેમ જેમ ક્લાસ વધે એની અંદર મહિલાઓ વધુમાં વધુ જોડાય. તો હું ખુદ એક મહિલા છું અને મને એમ જ થાય કે મારી સાથે હું મહિલા થઈને આટલું કામ કરી શકું છું. તો મહિલાઓ ખાલી 1 કલાક પોતાનો આખા દિવસમાંથી આપણે એક ટાઈમ તો આપણે આપી શકીએ ને 1 કલાક. અને એનાથી શું ફાયદો થશે આપણને કે આપણા આખા ઘરનું વાતાવરણ સુધરી જાય. પહેલાં તો આપણે આખો દિવસ ઘરમાં રહીશું તો આપણો ખુદનો સ્વભાવ ચીડચીડો થઈ જશે. જો આપણો સ્વભાવ ચીડચીડો હશે તો આપણે બાળક ઉપર ગુસ્સો કરીશું. બાળક ઉપર ગુસ્સો કરીશું એટલે આખું ઘરનું વાતાવરણ ખરાબ થઈ જશે. કે છેવટે ઘરમાં આપણા વડીલો હશે એમના ઉપર આપણે ગુસ્સો કરીએ, આપણું ખુદનું મોઢું ચડેલું રહે. પણ જો તમે 1 કલાક જ ખાલી યોગમાં આવશો તો તમે ખુદ પ્રસન્ન રહેશો, ખુશ રહેશો, સ્વસ્થ રહેશો તો આખા ઘરનું વાતાવરણ સુધરી જાય. સુધરે કે ના સુધરે? એવો અનુભવ થયો છે કોઈને? થયો છે કોઈને? અને એક હવે આપણે નવું કે તમે આ નવો ક્લાસ ખોલો, નજીકમાં જ છો, તમે બધા અહીંના જ છો ને આજુબાજુના, તો સાથે તમે તમારા હસબન્ડને પણ લાવી શકો છો. તો એનાથી શું ઘરનું વાતાવરણ ઓર સરસ બનશે. ઘરને સ્વર્ગ બનાવવું કે નર્ક બનાવવું એ આપણા હાથમાં જ હોય. એવું તમે માનો છો? સાહેબે હમણાં કીધું કે એક સૂત્ર છે યોગનું, યોગ ભગાવે રોગ. આપણે બધા જાણીએ, ખાલી યોગ શબ્દ પકડીએ ને તો આપણને ખબર પડી જાય. આખું સૂત્ર નહીં બોલીએ ને તો એ ખબર પડી જશે કે યોગ ભગાવે રોગ. યોગને ઊંધો કરો. યોગ નહીં કરો તો શું થશે? યોગને ખાલી ઊંધો કરી નાખો. શું થયું? ગયો. આપણે નહીં કરીએ તો શું થશે? ગયા. બરાબર? આખું સૂત્ર હતું કે યોગ ભગાવે રોગ. પણ આપણે જો એ બધું ના લઈએ, ખાલી આગળના 2 શબ્દને ઊંધા કરી નાખો તો એ આપણને ખબર પડી જાય કે યોગ જીવનમાં કેટલો ઉપયોગી છે. આપણે બધાએ કોરોના કાળની અંદર જોઈ લીધું કે વેન્ટિલેટર કોઈને મળતા નહોતા, પણ એ જ ટાઈમે તમે ઘરની અંદર પ્રાણાયામ કર્યા હશે તો કોઈને હોસ્પિટલ જવાની જરૂર પડી નથી. કારણ કે શું તકલીફ શું હતી આપણને? શ્વાસોશ્વાસની જ તકલીફ હતી. જેને પ્રાણાયામ કર્યા, જેના ફેફસા મજબૂત હતા એમને કોઈને થયો નથી. કોરોના થયો, અમે બધા સેવામાં હતા, આપણે બધા ટીમ સાથે સેવામાં હતા, અમને કોઈને કોરોના નહીં થયો. નહીંતર
અમે તો કંઈ એવા માણસો હતા નહીં કે અમે એવા અમર તત્વ લઈને નતા આવ્યા કે અમને કોરોના ના થાય. તો અમે બધા પ્રાણાયામ કરતા હતા, યોગ કરતા હતા, તો અમને કોઈ રોગ થયો નથી. એટલે યોગ ભગાવે રોગ સૂત્ર આપણા આગળથી જે સૂત્ર આવ્યું હશે એ સૂત્ર એમ તો બન્યું જ નહીં હોય. કોઈ પણ કહેવત હોય એની પાછળ કંઈક તો મિનિંગ હોય જ. બહેનો, તમને બધાને ખાસ કહું છું, તમે બધા યોગમાં જોડાયા છો, આજુબાજુમાં હજી એવા કેટલા બહેનો હશે કે જે આપણું આખું માનસિક સંતુલન ખરાબ કરી નાખે. કેવી રીતના થાય સંતુલન ખરાબ એ હું તમને સમજાવીશ. કે આજે આપણે યોગ કરવા 1 કલાક આપણી જોડે નહીં હોતું, જે લોકો ઘરે હોય છે એમના માટે નહીં હોતું. પણ જો એ જ ટાઈમે 1 કલાક તમે એમને એમ કહેશો ને કે અહીંયા આગળ આવો, હું ખાટલો લઈને કે કંઈક બેઠી છું, તો વાતો કરવા તમારી જોડે ચોક્કસ આવશે. અને એમાં એક પણ વાત પોઝિટિવ નહીં હોય. દરેકની વાતોમાં નિંદા જ હશે, નેગેટિવિટી જ હશે. અને એ જ નેગેટિવિટી આપણે ઘરમાં લઈને જઈએ છીએ. અને એના કારણે જ આપણે આખા ઘરનું વાતાવરણ ખરાબ થાય. કેવી રીતના ખરાબ થાય એ હું તમને કહું. કોઈ વ્યક્તિ છે તમારી જોડે બેસવા આવ્યો, બજારમાંથી કોઈ વસ્તુ ખરીદીને આવ્યો, ડ્રેસ લઈને આવ્યો, અને એને તમને આવીને બતાવ્યું તમારા જ ગ્રુપમાંથી, તો તમારી અંદર શું લાલસા ઉત્પન્ન થઈ કે મને જોઈએ? થાય છે નહીં થતું? હવે આપણને મળતું નથી, આપણા ઘરની પરિસ્થિતિ એના ઘરની પરિસ્થિતિ જેટલી નથી, તો નહીં મળતું. એટલે આપણે શું કરીશું? ઘરની અંદર ઝઘડા, અને એ ઝઘડો અંદરથી ચાલતો છે, લડાઈ અંદર ચાલતી છે, પણ એનો શું કહેવાય, ગુસ્સો ક્યાં નીકળશે? બહાર. લાવા ક્યાં ફૂટશે? ઘરમાં. આખું ઘરનું વાતાવરણ કેવું થશે? ખરાબ. એ જ ટાઈમે આપણે 1 કલાક આપણે ત્યાં ઇન્સ્ટન્ટ આપણે ગુજરાતીમાં શું કહીએ, પંચાયત કરવા ના બેસીએ અને અહીંયા આગળ આવીને યોગ કરીએ તો ઘરનું વાતાવરણ સુધરી જાય. અમુક શબ્દો મારે એટલા માટે બોલવા પડે કે આપણે સમજીએ ભાષા. એટલા માટે હું તમને બોલી કે આપણે આ વસ્તુ કરીએ છીએ. સવારે તમે જોઈ બધાય કે મારે કામ છે, એવું તો નહીં હોતું. 9 વાગ્યા સુધી કામ હોય, 9 થી 10:30 તો બધા ફ્રી હોય. એ ટાઈમે આપણે આડોશી પાડોશી જોડે વાત કરતા જ હોઈએ છીએ. અને એમાં જો એક વાત એવી આવી ગઈ તો આપણો આખો દિવસ ખરાબ. પણ એ જ વસ્તુ તમે યોગમાં આવશો તો સાહેબે કીધું કે પરિવાર, આપણું એક નવું પરિવાર અહીંયા આગળ આપણને મળી રહે, જેની અંદર આપણે સુખ દુઃખ બધું જ બાંટી શકીએ. અહીંયા આગળ તમને યાદ નહીં હોય કે તમારો જન્મદિવસ છે, ઘરમાં કોઈને યાદ નહીં હોય, ખાલી કામ કરો એટલું ખબર હોય કે તમારો જન્મદિવસ આવીને જતો રહેશે, તમને નહીં ખબર. પણ અહીંયા ખબર હશે કે તમારો જન્મદિવસ આવે, તમારું નવું પરિવાર તમારો જન્મદિવસની ઉજવણી અહીંયા કરશે. એવું નથી કે ખાલી તમારી સુખમાં જ પરિવાર રહેશે. અમારા ચેરમેન શ્રી એક જ વસ્તુ કહે છે, ભલે તમે સુખમાં ના ઉભા રહો, પણ દુઃખ હોય તો પહેલાં તમારે જઈને ઊભું રહેવાનું. કોઈ પણ વ્યક્તિના ઘરે જો દુઃખનો એવો કોઈ પ્રસંગ બની ગયો હોય તો અમારી આખી ટીમ ત્યાં આગળ જઈને ઊભી રહેશે. સુખમાં પહેલાં તમે ઇન્વિટેશન આપશો ને, પણ દુઃખમાં તમે નહીં બોલાવો તો પહોંચી જઈશું અમે. એટલે આપણું એક પરિવાર, અમારો ગ્રુપ ચાલે જ છે, એની અંદર અમે પાટણનું ગ્રુપ બને, એની અંદર અમે નામ જ એવું આપ્યું કે યોગ પરિવાર પાટણ. કારણ કે એક આપણું પરિવાર છે અને આપણને આટલી સરસ આધ્યાત્મિક જગ્યા મળી હોય તો ખૂબ લાભ ઉઠાવીએ. આટલા સરસ ટ્રસ્ટીગણ મળ્યા છે, આટલો સરસ આપણને જલારામ બાપાએ પરિવાર આપ્યો છે, તો એ લોકો આપણને સાથ સહકાર આપવા તૈયાર છે, તો આપણે કેમ ના કરીએ? બીજી આટલી ને આટલી બીજી બહેનો તૈયાર કરો. તમે 40 લોકો હો તો બીજા 40 લોકો તમે લાવી શકો છો, લાવી શકો ને. અને પછી એ 40 લોકો એવા હશે, 80 લોકો અહીંયા જો 80 બહેનો ભેગી થાય તો અત્યારે તમે કેવા બધા શાંતિથી બેઠા છો, અને આટલી જ 80 લોકો જો ઘરે ભેગી થાય તો કેટલા ઝઘડા થાય, કેટલા થાય, મન મોટાવ થાય, થાય કે ના થાય? પછી ઘણીવાર આપણને એવું થાય કે નવરાત્રિ આવે એટલે બધા યોગમાં જોડે. શા માટે? વેટ લોસ કરવા, કે મને ચણિયા ચોળીમાં સારું લાગતું. પણ જો આજે તમારા આજુબાજુવાળા યોગ કરવા નહીં આવે તમે સારા લાગશો. ખાલી હું તો બાપાના મંદિરમાં ઊભી છું એટલે હું બધાને કહું છું થોડું ખોટું બોલવાનું. પહેલાં સ્ટાર્ટિંગમાં ક્લાસ ચાલુ હોય ને તો થોડું ખોટું બોલવાનું. કેવું ખોટું બોલવાનું? કે ક્લાસમાં જો એટ્રેક્ટ કરવા હોય લોકોને, આમ તો નહીં ખબર પડતી કે આપણે યોગ કરવા જોઈએ, પણ જો તમારે એટ્રેક્ટ કરવા હોય તો થોડું ખોટું કેવું, અહીંથી તમે જાઓ સબ્જીની લારી પર સબ્જી લેતા હો એ ટાઈમે તમારે 1-2 શબ્દ બોલવાના. કેવો કે હું યોગમાં જાઉં છું, કમરમાં દુખતું હતું ચાલો મટી ગયું, ટીચરમાં દુખતું હતું મટી ગયું, મારું તો 2 કિલો વજન હતું, પહેલાંનો ડ્રેસ હતો તો એ થવા લાગે. એટલે બાજુમાં જે નહીં આવતું હોય ને એના કાનમાં શબ્દ પડશે તો એ એટ્રેક્ટ થશે કે મને જવા દે તો મારું એ મને થઈ જશે. અને એક ટાર્ગેટ બનાવો. તમે યોગ ક્લાસમાં હોય પહેલાં એક ટાર્ગેટ બનાવો. કોઈ પણ એક ડ્રેસ કે કોઈ સાડીનો બ્લાઉઝ કે એવું હોય તો તમે પહેરો, કે ભાઈઓ આવતા તો કુર્તો હોય કે શર્ટ હોય જે ફિટિંગવાળું હોય, જેનું બટન ના વખતે એવું પહેરીને આવવાનું. પછી 1 મહિના પછી ચેક કરવાનું આપણને રિઝલ્ટ મળ્યું કે નહીં મળ્યું, એ આપણે ખુદ જજ કરવાનું. અને તો બી તમને એવું ના ખબર પડે તમે ફોટો પાડીને આવો તમારું ખુદનો, આફ્ટર બિફોર કરો તોય તમને ખ્યાલ આવશે વેટ લોસ થાય છે કે નહીં થતું. પહેલાં તો આપણું માનસિક સંતુલન જો સારું થઈ જાય ને તો
વેઇટ લોસ જ થયું. વેઇટ કેમ વધે ખબર તમને? સૌથી વધારે ચિંતાના કારણે વજન વધે. જો ચિંતા છે ને, ચિંતા હોય એકબીજાની ઈર્ષા ચિંતા. બહેનોને તો ખાસ એ ભાઈઓને તો એ પડી જ નહીં હોતી, પણ બહેનોને તો આપણે શું પેલી સારી લાગે, હું કેમ નહીં સારી લાગે, એની જોડે આ છે મારી જોડે કેમ નહીં, એ બધું આપણને ઘણું બધું ચાલતું હોય. ઘરમાં એમ ચાલતું હોય, સાસુ હોય તો સાસુ, આપણે કહીએ ને સાસુ ઝઘડા કરે, ના હું નહીં માનતી, એ તો બિચારા એમનું કામ જ કરતા હોય. પણ આપણા વિચાર એવા હોય ને કે આપણને કોઈ ડિસ્ટર્બ ના કરવું જોઈએ. હવે તમે યોગ કરો છો, સવારે વહેલા ઉઠીને આવી જાઓ ક્લાસમાં, તો તમે થાક્યા હશો, આખા દિવસનું કામ કરશો, થાકો છો યોગ કરતા કરતા? થાકો છો ખરા? કેટલા થાકો છો? જે યોગ કરે એને થાક લાગે છે ખરો? અમે આખા જિલ્લાની અંદર દોડીએ છીએ, આખા પાટણની અંદર દોડીએ છીએ. અત્યારે અમે જેલમાં પણ યોગા કરાવીએ છીએ, બંદીવાન ભાઈઓને યોગ કરાવવા જઈએ છીએ. તો અત્યારે એ ભાઈઓએ અત્યારે ટ્રેનર બનવા તૈયાર થયું કે અમારે ટ્રેનર બનવું. હવે એ લોકો કાર્ડ પકડે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ બેન, અમે એવું બહારથી ના કામ નહીં કરીએ. હવે મેરેજમાં જઈએ ને તો વેટર ભાઈ અમને પકડે, બેન તમે જેલમાં એવું હોય કે તમે બધા 5:30 થાય એટલે આપણને ખબર છે કે હવે ઘરની જવાબદારી પાછી બોલવા મળી એટલે બહુ શોર્ટમાં કહીશ. પણ યોગ શું છે આપણને? તો યોગ આપણને ઉપર ઉઠાવે છે. યોગ આપણને ઉપર ઉઠાવવા માટે છે. મારા પોતાની વાત કરું તો મને અત્યારે એમ લાગે ખરેખર હવે જીવન જીવવાની શરૂઆત જ હવે થઈ છે. અત્યાર સુધી આપણે ફેમિલીની જવાબદારી પૂરી કરી, હાલ પણ કરું છું. કાકાને ખબર છે, સાસુ સસરા બંને 85 વર્ષના છે મારા ઘરમાં. અને અત્યારે મને જોઈને લોકો એમ કહે છે, મારા સાધકો બધા કે બેન તમે કેવી રીતના કરો છો? સવારે એક બેસણામાં જઈ આવી, પાછું આવીને એમનો જમવાનું બનાવી, પાછી બેંકમાં જઈ આવી, પાછી બપોરે પેલું ખીચડી કલેક્શનનું ભાઈને ખબર છે, અમારું અત્યારે વિશ્વ હિન્દુ પરિષદનું ચાલે છે તો ખીચડી કલેક્શનનું જઈ આવી, પાછી ક્લાસમાં આવી, પાછી ક્યાંથી અહીંયા પિયુષભાઈનો ફોન આવ્યો. આટલું બધું જોઈને તમને એમ થાય કે બેન કેવી રીતના કરતા હશે, પણ આ તાકાત શેની છે? યોગની. કારણ કે ઘરે જઈશ તો ઘરમાં જ 2 વડીલ છે, બાળક પણ છોકરો મારો 12મામાં છે. એટલે તમને હવે જો કારણ મળતા હોય ને કે બેન અંકિતાબેન મારે તો આવવું છે, પણ મારે તો છોકરો 12મામાં છે, મારા સાસુ ઘરમાં છે, મારે આ છે, તો મેં તમને ગણાવ્યું મારા સાસુ છે, સસરા છે, છોકરો 12મામાં છે. પાછી આ હિન્દુ પરિષદ છે તે એમાં જ મને કીધું બેન તમે આટલી બધી બહેનો છો તો ખીચડી કલેક્શન નહીં કરો. મેં કીધું કરશું. તો મેં બપોરે ખીચડી કલેક્શન કરીને આવ્યા. 7-8 કટ્ટા ખીચડી અમે 4 દિવસમાં 3 દિવસમાં ઊભી કરી. તો આ બધું કોણ કરાવે છે? યોગ કરાવે છે. તો તમે ક્યારે એવું ના વિચારતા મારે આટલું બધું કામ છે તો હું અત્યારે નહીં કરું, પછી કરીશ. પછી આપણને કોઈને ખબર નથી શું થશે આપણું. એટલે સમયની રાહ જોવા ના રહેશો. અત્યારે તમને યોગે પસંદ કર્યા છે, તમે યોગને પસંદ નથી કર્યો. આ તમારા માટે અત્યારે દેવદૂત બનીને આવ્યા છે. અને યોગને એમ થયું કે આ બેન લાયક છે ને મારે બેનને સારું આયુષ્ય ને સારું જીવન આપવું છે, સારું એમને ફેમિલીમાં રહી શકે એવું એમને જીવન આપવું છે. એટલે તમને અહીંયા આવ્યા છો. એટલે હવે કોઈ બાનાબાજી કરતા નહીં અને રેગ્યુલર છોડાવે. કારણ કે હું 6 વર્ષથી આ બધી બહેનોને લઈને બેઠી છું. જે અંકલે વાત કરી ને એ ગાયત્રી મંત્રનો મારો જ ક્લાસ ચાલે છે. તમે જે જુઓ છો 6 વર્ષથી. હા, અને મને ખબર છે બધી બહેનો સાથે કામ કરશું. બહેનોના પ્રશ્નો કેવા હોય છે, કારણો કેવા હોય છે, એમનો બહાના કેવા હોય છે. એટલે મારથી વધારે બહાર કોઈ જડશે નહીં તમને, પણ તો પણ થઈ જાય છે. બધું જ કરે છે, ઉપરવાળો કરે છે. કેમ કે એને ખબર છે કે આને પરિવાર છે, છોકરા છે અને બાર સમાજમાં સેવા કરવા નીકળી છે. અમે તાલીમ એમના હાથ નીચે જ લીધી છે. 10 ભાઈઓ બરાબર એક બેન હોય. અને જેમ બેનને વાત કરી કે પાટણ ખાતે જે ક્લાસ ચાલે છે એમાં 26 ક્લાસ આ બધા ચાલે છે કે જે મારા ટ્રેનર છે. એટલે મને ખરેખર બહુ આનંદ છે કે 26 જગ્યાએ હું નથી, પણ મારા ટ્રેનર જે ક્લાસ ચલાવે છે. એટલે કેટલી આનંદની વાત છે. એટલે બહુ આભાર બધાનો. સમય વધારે નહીં લે. વડીલો છે, બહેનો છે, બધાને અને આ બધી જે બહેનો યોગામાં આવી છે બધાને અભિનંદન. હું પહેલાં શરૂઆતમાં તો મને આ યોગ વિશે કંઈ ખબર નથી પડતી. પછી એક મારી બેબી છે, ફિઝિયોથેરાપી છે, એની પ્રેરણાથી મને લઈ ગઈ ત્યાં ગાયત્રીબેનના ત્યાં. અને પછી હું ત્યાં ગઈ એટલે મને સારું લાગ્યું. એટલે હું ખાસા ટાઈમ ત્યાં ગઈ. પછી વચ્ચે મારી એક પોઝિશન એવી આવી ગઈ કે મારા જે સસરા હતા પથારીમાં હતા એ થોડા ટાઈમ હું જઈ ના શકી. પછી પાછી મને યોગ કરવાની ઈચ્છા થઈ. પછી આ બેન છે અંકિતાબેન ઘરે આવ્યા અને પછી કે બેન તમે આવો તો અહીંયા નજીક છે. મેં કીધું ચાલો તારા કલાક એના માટે ટાઈમ કાઢી દઈશ. પછી હું પાછી કલાક માટે અહીંયા આવી. હવે મને બહુ સારું લાગે છે. મારો હાથ જે તો આ એક જ હાથ પાછળ જતો હતો, બીજો હાથ પાછળ જતો નહોતો. ફરક પડ્યો, થોડો પાછળ જવા મળ્યો. મારું જે માથું છે, મસ્તક છે એ જમીનથી નીચે અડી શકે છે. બધા અંગો છે એ શિથિલ વળી શકે છે. એટલે હવે મને તો ખાસો બધો ફરક લાગે છે. એટલે બધાને જે મને યોગમાં આવ્યા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને હું થેન્ક યુ બધાને આભાર. રામ
સરકારશ્રીએ હમણાં આ સૂત્ર આપ્યું છે, પહેલું સુખ તે જાતે નર્યા, યોગ ભગાવે રોગ. અને સરકારશ્રીએ એટલું બધું પ્રોત્સાહન આપ્યું છે લોકોની હેલ્થ બાબતમાં કે એમનું સ્વાસ્થ્ય બધાનું સારું રહેશે તો જ દેશ સારી રીતે પ્રગતિ કરી શકશે. આપણે દવાઓ પાછળ ખર્ચો ઓછો થશે અને લોકો જો સશક્ત હશે ને તો દરેક જગ્યાએ કામમાં સારી રીતે થઈ શકશે. એટલે સરકારશ્રીના કાર્યક્રમ મુજબ આપણે પણ અહીંયા યોગ કેન્દ્ર ચાલુ કર્યું છે બહેનો માટે. એટલે આમ તો બહેનો અને ભાઈઓનું બધું જોઈન્ટ ચાલે છે અને અલગ અલગ પણ ઘણી જગ્યાએ ચાલે છે, પણ હમણાં આપણે જોઈન્ટ ચાલુ કર્યું છે. એટલે રોજ સવારે આ લોકો આવે છે અને સાંજે 5 થી 6 હમણાં ચાલે છે. આપણે ત્યાં 4 થી 5 ચાલે છે અને સવારમાં પણ આપણે કરવાનું આયોજન છે. જો વધારે સંખ્યા થાય તો આપણે સવારમાં પણ એ રીતે બોલાવીશું. એટલે કોઈ પણ ફી વગર વિનામૂલ્યે અહીંયા આપણે એ રીતે આ સેવા ચાલુ કરી છે અને ઘણી બધી અત્યારે લગભગ 40 બહેનો એમ કે અંદર જોઈન થઈ છે અને વધુમાં વધુ બહેનો જોઈન થાય એટલા માટે આપણા એમના લોકોના પ્રયત્ન છે. અને આ રીતે લોકો યોગ કરે તો સારી રીતે એમના માનસિક રીતે પણ આગળ વધી શકશે અને શારીરિક રીતે પણ પોતાના કુટુંબને આગળ રીતે લઈ જઈ શકશે. એટલે આ યોગ એક સારામાં સારી અહીંયા અત્યારે જલારામ મંદિરમાં ચાલુ થયું છે. એટલે અમને ખૂબ આનંદ છે કે બીજી બધી પ્રવૃત્તિઓ જે અમારી ચાલે છે એની સાથે સાથે આ એક હેલ્થ બાબતની પણ આ રીતે એક પ્રવૃત્તિ નવી શરૂ થઈ છે, જેનાથી અમને ખૂબ આનંદ છે. જય જલારામ.